નમસ્કાર. બારીએથી વિશ્વ. આપ સૌ જાણો છો કે ગુજરાત વિશ્વકોશની આ બારીએથી આપણે સૌ પ્રતિભાશાળી વ્યક્તિઓની સાથે મુલાકાત કરીને એમના કાર્ય અને કૌશલ વિશેની રસપ્રદ વાતો માણીએ છીએ. અને એ રીતે જોઈએ તો આપણી આસપાસના સુચારુ વિશ્વને પ્રતિબિંબિત કરી શકે એવો આયનો છે આ બારી. ખાલીખમ આયનાને ચાંચ મારી મારીને ટોચ્યા કરતી ચકલી કદાચ આકાશનો રસ્તો ભૂલી તો નહીં ગઈ હોય? પાંખને બદલે ચાંચથી આકાશને શોધતી નાદાન ચકલીને કોણ સમજાવે કે આયનાના આકાશમાં ઉડી શકાતું નથી? કેવી સરસ વાત છે મિત્રો. ઉડવા માટે પાંખ પસારવી પડે. નાનકડા સંકુચિત દાયરામાં ઉડ્યા કરવાથી આકાશને આબી શકાતું નથી. આ કાવ્ય રચના ચકલીના રચયિતા છે જાણીતા ગુજરાતી સાહિત્યકાર ડૉક્ટર ભારતી રાણે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા ભારતી રાણે વ્યવસાય ગાયનેકોલોજિસ્ટ છે, પરંતુ ગુજરાતી સાહિત્યકાર તરીકે કવિતા, વાર્તા, નવલકથા અને નિબંધ આ બધા જ સાહિત્ય પ્રકારો તેમને હસ્તગત છે. તેમનો ખૂબ જાણીતો કાવ્યસંગ્રહ હૃદય લિપિ એ 2016માં પ્રકાશિત થયો હતો, જે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પણ એને પ્રાપ્ત થયું છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉક્ટર ભારતી રાણે સાહિત્ય ઉપરાંત પ્રવાસ એ એમની ખાસ હોબી છે, એટલે કે પેશન છે, અને એના પરિણામ સ્વરૂપે એમના પ્રવાસ નિબંધો ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન પામી શક્યા છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉક્ટર ભારતી રાણેને મળીએ અને એમની પાસેથી એમના સાહિત્ય, એમના વ્યવસાય અને ખાસ તો એમના પ્રવાસ વિશેની મજાની વાતોને માણીએ. નમસ્તે ભારતીબેન. ગુજરાત વિશ્વકોશના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. નમસ્તે બેન. ભારતીબેન, આપ વ્યવસાય ગાયનેકોલોજિસ્ટ છો અને સાથે સાથે ગુજરાતી સાહિત્યમાં પણ તમારું આગવું પ્રદાન છે. તો આ મેડિકલ સાયન્સનો અભ્યાસ કરતાં કરતાં અચાનક સાહિત્ય પ્રત્યે તમારો લગાવ કેવી રીતે ઊભો થયો? એટલે કે આ સાયન્સ, વિજ્ઞાન અને ભાષાનો સુમેળ કેવી રીતે સધાયો? બેન, એવું છે કે કશું પાછળથી કે આગળથી નથી થયું. બંને વસ્તુ હવે મને એવું લાગે પાછળ ફરીને જોઉં તો કે જાણે લોહી સાથે વણાયેલી હતી. જ્યારથી સમજણી થઈ ત્યારથી મને એમ હતું કે ડૉક્ટર થવું છે અને સ્ત્રીઓના ડૉક્ટર જ થવું છે. અને સાહિત્ય પ્રત્યેનો લગાવ એટલો કે બાળપણથી ખૂબ વાંચું હું. સ્કૂલમાં હતા તો હાઈસ્કૂલમાં તો એવું અમે નક્કી કરેલું કે આખી લાઇબ્રેરી વાંચી કાઢવી સ્કૂલની. એટલે ત્યારે અમે મેઘાણીને વાંચતા, મુનશી વાંચતા, દર્શક બહુ પ્રિય લેખક અમારા, મારી એક બેનપણી હતી અમારા, એટલે અમે બંને બેનપણીઓ ખૂબ બધું વાંચતા. પછી વિશ્વ સાહિત્યનો પરિચય ત્યાં થયો, એટલે કોન્ટિકી વાંચી, લા મિઝરેબલ વાંચી, ફોર હુમ ધ બેલ ટોલ્સ વાંચી, ધ પાથ ફાઇન્ડર્સ વાંચી. અને એમ સાહિત્યનો પરિચય એટલો બધો હતો કે એમ થયું કે કંઈક લખીએ. એટલે સ્કૂલનું મેગેઝિન થાય ને, પેલો હસ્તલિખિત અંક હોય, તો એમાં ગાંધી નિર્વાણ ઉપર કશું લખવાનું હતું. તો હાઈકુ લખ્યું કે પવન ઉઠ્યો ને સુસવાટે એક હોલાયો દીપ. પછી એવું લખ્યું બીજું એના પછીનું કે શમ્યો દીપક તેજ કિરણો શમ્યા શ્રદ્ધા સ્મૃતિમાં. એટલે કશુંક જે થયું ને તે અનાયાસ થતું ગયું. પછી કોલેજ મેગેઝિનમાં લખતા થયા અને એક મોટો ગાળો એવો આવી ગયો કે સાહિત્ય સાથે કાંઈ જ સંપર્ક ના રહ્યો. MD થયા પછી છોકરા થયા, સેટલ થયા, પોતાની હોસ્પિટલ કરી. એટલે બહુ લાંબો ગાળો એવો હતો કે સાહિત્ય સાથે ખાલી વાંચતી, એના સિવાયનો કોઈ સંપર્ક નહોતો. પણ ગાયનેકોલોજિસ્ટનું કામ એવું છે કે જેણે સતત એલર્ટ રહેવું પડે, 24 અવર્સ, ગમે ત્યારે તમારે ઇમરજન્સી આવે. તો આટલી વ્યસ્તતા વચ્ચે તમે આ લેખન પ્રવૃત્તિને કઈ રીતે આગળ વધારી શકો છો?
ખરેખર તો બેન જે ગમતું હોય ને એ કરવા માટેનો સમય અને અવકાશ મળી જ રહેતો હોય છે. હમ. એક વાત સાચી કે ઢગલો કામ હતું હોસ્પિટલમાં, કેમ કે હું નાના હમ. સેન્ટરમાં હતી. બાળકો નાના હતા, મહેમાનો હમ. ખૂબ આવે, અમને બહુ ગમે મહેમાનો આવે તે. એટલે ઢગલા કામ વચ્ચે પણ હું છે ને તો પણ થોડું એકાંત શોધી લેતી અને મળી રહેતું મને. દાખલા હમ. તરીકે એનેસ્થેટિસ્ટ આવતા હોય એની રાહ જોતી હું, ડિલિવરી થાય એની રાહ જોતી હું, મારી ઓફિસમાં બેઠી હું. તો એ સમય પણ મારો સાહિત્યની સાધનામાં જતો. અચ્છા, એટલે એ દરમિયાન પણ તમે લખી શકતા? જો કે એ સમય એવો હોય કે જ્યારે થોડુંક ટેન્શન પણ હોય, પણ એ સમયે પણ તમે લખી શકો, એ ખૂબ સરસ અને ખૂબ આશ્ચર્યની વાત આમ તો કહી જે વસ્તુ શકાય. દિલમાં હોય ને એ એક ચાલ્યા કરતી હોય, એક માનસિક પ્રક્રિયા તરીકે હું જોઉં છું એને. તો થતું એ બધું અને ઉજાગરા કરતી. હું બહુ બધી રાતો જાગી છું. ઉજાગરા કરીને પણ મારા મનમાં જે હતું તે મેં પૂરું કરવા પ્રયત્ન કર્યો અને એમ સદનસીબે બધું સુપેરે પાર પડ્યું. અને હમ. બેન તમને નવાઈ લાગશે કે ત્યારે જેટલું લખાયું ને એટલું અત્યારે અવકાશ છે તો નથી લખાતું. ઓહ. પણ સાહિત્યમાં કવિતા એક અઘરો પ્રકાર ગણી શકાય, કારણ કે જ્યારે તમે કોઈ પણ કવિતા લખો છો ત્યારે છંદ માત્રાનું તમારે ધ્યાન રાખવું પડે, અથવા તો ગઝલ લખો ત્યારે મતલા, મક્તા, રદીફ, કાફિયા, આ બધું તમારે એની જાણકારી હોવી જોઈએ. અને સાથે સાથે અછાંદસ કવિતામાં પણ કાવ્ય તત્વ તો જળવાવું જ જોઈએ. જી. તો તમારો અભ્યાસ તો એ તરફનો નહોતો, સાહિત્ય તરફનો. તો આ બધી બાબતોની જાણકારી, કાવ્ય લેખનની, ગઝલ લેખનની જાણકારી, એ જ્ઞાન તમને ક્યાંથી મળ્યું? મને બહુ સારા ગુરુઓ મળ્યા. 90s વાત કરું તો સુરતમાં ત્યારે ગઝલનું વાતાવરણ હતું. ત્યારે ભગવતી કુમાર શર્મા, નયનભાઈ દેસાઈ, પછી જલન માત્રી સાહેબ, અને એ બધા મુશાયરાઓ ગજાવતા અને એક જાતના ક્લાસીસ પણ ક્લાસીસ તો ના કહી શકાય પણ શીખવતા અમને. એટલે ગઝલના છંદ શીખવા હું નયનભાઈ દેસાઈના ઘરે જતી. નયનભાઈ અમારે ત્યાં આવતા. મનહરલાલ ચોકસી સાહેબની દીકરી બારડોલીમાં રહે, એટલે એ જ્યારે દીકરીને ત્યાં આવે તો અમારે ત્યાં 2-3 વાગ્યા સુધીની મહેફિલ હોય. અને એમની દીકરીને કહી જ દે તારે સૂઈ જવાનું, તું મારી રાહ ના જોઈશ. ભગવતી કુમાર શર્માને ત્યાં અમે ઈચ્છીએ ત્યારે જઈ શકીએ, કાવ્યો બતાવીએ, સાહેબ આપણને એના વિશે સૂચનો આપે. અને સૌથી વધારે ઉપકાર મારી ઉપર છે તે શ્રી રમણભાઈ પાઠકનો. રમણભાઈ પાઠક બારડોલી રહેવા આવ્યા રિટાયરમેન્ટ પછી હું એમની પાસે શીખતી, મન ભરીને શીખતી. અને સોનેટના છંદો મને રમણભાઈ સરે શીખવ્યા. અને એમની પાસેથી જેટલું બને તેટલું અમે વધારે શીખવા કોશિશ કરતા. અને મનમાં એવી ભાવના હતી કે જે ફોર્મમાં કામ કરતા હોઈએ એ ફોર્મમાં ઊંડું ઉતરવું જ જોઈએ. એવું નથી કે ઉપર છલ્લું લખીએ. એટલે બૃહદ પિંગળ લઈ આવું, એમી મથામણ ચાલ્યા કરે, બહુ સમજાય ના સમજાય પણ હાથમાં લઈને એમાં ઊંડા ઉતરવા કોશિશ કરું. અને મને કહેતા બહુ જ આનંદ થાય છે કે કોરોના પછી શ્રી ચંદ્રકાંત ટોપીવાલા સાહેબે નાની નાની નોંધો લખી. જેટલા બી કાવ્ય સંગ્રહ એમના પાસે આવ્યા એની, તો એમાં એમણે એમ કહ્યું કે છંદ શુદ્ધિ પર એમણે મને કહ્યું કે નહીં, એ બહુ જ સારી હતી. તો મને આનંદ થયો કે જે કંઈ હું મારા ગુરુઓ પાસેથી શીખી છું એ સુપેરે પાર પડ્યું. અને બીજું એ કે નયનભાઈ દેસાઈ હંમેશા એમ કહેતા કે તમારી ફોર્મ પ્રત્યેની સજાગતા તમારામાં હોવી જોઈએ, સજ્જતા પણ હોવી જોઈએ. અને એ કરો અને એના બંધારણની અંદર રહીને તમે હૃદય કાગળ પર ઉતારી દો, બસ એના સિવાય તમારે બીજું કશું જ કરવાની જરૂર હોતી નથી. એ ગણીને ગાંઠે બાંધી લીધું. સાહિત્ય પ્રત્યે રુચિ તો તમને હતી જ, પણ સાહિત્યની તમારી સાચી યાત્રા, એટલે ગંભીરતાપૂર્વક લેખન કાર્ય તમે ક્યારથી શરૂ કર્યું? એ પણ એક વિચિત્ર યોગાનુયોગ છે બેન. 94માં મને એક સાંધ્ય દૈનિક હતું સુરતનું, એના તરફથી આમંત્રણ મળ્યું કે તમે સ્ત્રી સ્વાસ્થ્ય વિષયક લેખો લખો. કારણ કે ત્યાં સુધીમાં મારું સ્ત્રી રોગ તજજ્ઞ તરીકેની થોડીક નામના આસપાસના પ્રદેશમાં થઈ ગઈ હતી. એટલે મેં પહેલો લેખ તો લખ્યો, પણ તો પણ છે ને મને એવી વ્યક્તિ યાદ આવી કે રડતી હતી કે બેન મને હવે 1-2 મહિનામાં ગર્ભ નહીં રહી જાય તો મને છૂટાછેડા આપી દેશે. એટલે એના પરથી મેં વ્યંધત્વ
પર લેખ લખ્યો એક. પણ મને એક જ લેખ લખતા એમ થયું કે આ મારે નથી કરવું, મને આ કરવામાં મજા નહીં આવે. એટલે મેં ફોન કર્યો કે મારાથી આ નહીં થાય, મને માફ કરો. મારા નસીબ એટલા સારા કે મને એમ કહેવામાં આવ્યું કે આપણે કોલમ બંધ નથી કરવી બેન, તમને મન થાય તે લખો. એટલે લલિત નિબંધો લખવાના ચાલુ થયા. અને પ્રકૃતિ, સ્ત્રીઓના મન અને સાંપ્રત જે કાંઈ વિચારો હતા, જીવન પ્રત્યેની સમજ, એવું બધું લખવાનું ચાલુ કર્યું. એટલે મારો પહેલો સંગ્રહ પણ નિબંધ સંગ્રહ થયો. પછી પ્રવાસો કર્યા અને પ્રવાસો કરતા ગયા. પ્રવાસો એ તમારી ખાસ હોબી છે, તો એ હોબીને તમે પેશન તરીકે ક્યારથી અપનાવી? કારણ કે તમે જે રીતે આટલા બધા દેશો, લગભગ 50 ઉપરાંત પ્રદેશોમાં ફરી વળ્યા છો, તો એ લાગે છે કે તમારી માત્ર હોબી નથી રહી, પેશન બની ગયું છે. જી, મને લાગે છે કે એ મારા પતિ રાજીવને આભારી છે. કારણ કે લગ્ન સુધી પ્રવાસો કરતા અને બધું બરાબર છે, પણ લગ્ન પછી પણ શું થાય, શરૂઆતમાં એટલી બધી સગવડ ના હોય, આર્થિક પણ ના હોય, સમયની પણ ના હોય. તો અમે શું કરતા કે રાજીવના એક પિતરાઈ બહેન છે, એમના પતિ બ્રિગેડિયર હતા આર્મીમાં. એટલે એમની સુંદર સુંદર સ્થળોએ બદલી થતી રહે. એટલે અમે દર વર્ષે એકવાર એ જ્યાં પણ હોય ત્યાં જતા. અને એ લોકો અમારા માટે બહુ પ્રેરણાદાયક વ્યક્તિત્વો હતા. એટલે અમે એમને બહુ એડમાયર કરતા. એટલે પછી અમે ત્યાં જઈએ અને રખડીએ. પછી ધીમે ધીમે વિદેશ પ્રવાસનું થયું. વિદેશ પ્રવાસ પણ બેન પહેલી વાર ગયા ને, તો એ બહુ સરસ યોગાનુયોગ હતો. એક સાઉથ આફ્રિકાનું પેશન્ટ આવ્યું. એ બહુ વખતથી સારું નહોતું થતું, રાજીવની દવાથી સારું થઈ ગયું. એટલે એમણે અમને આમંત્રણ આપ્યું કે સાઉથ આફ્રિકા આવો. હવે એવું તો આમંત્રણ ઘણા આપીને જતા હોય, એટલે અમે કંઈ બહુ લાઇટલી લીધું એને. પણ પછી એમને ત્યાંથી પત્ર આવ્યો. એમના ભાઈ હતા, મોટા ભાઈ, એ ત્યાંની પાર્લામેન્ટના મેમ્બર હતા, જે અમને ખબર જ નહોતી. એટલે ત્યાંથી ઇન્વિટેશન લેટર આવ્યો કે આ લઈને કોન્સ્યુલેટમાં જજો એટલે તમને વિઝા મળશે. અને અમે દક્ષિણ આફ્રિકા ગયા અને 3 મહિના ફર્યા. અને અપાર્થેઇડ હટ્યું એના પ્રથમ જયંતી ઉજવાતી હતી. તે પ્રસંગ અમારા જે યજમાન હતા, કે દક્ષિણ આફ્રિકાની સાચી આઝાદીનો પ્રથમ જશ્ન જે એમણે મનાવ્યો, એ પ્રિટોરિયામાં અમને એ રણછોડભાઈ ડાયાએ બતાવ્યો. અને અમે મેન્ડેલા સાહેબને લાઈવ સાંભળ્યા તે દિવસે. ગાંધીજીની કર્મભૂમિમાં તમે ગાંધીજીને જે ખૂબ ચાહતા હતા તેવા અમે મેન્ડેલા સાહેબને સાંભળ્યા. એટલે આવું કદાચ કશું નિર્માયું હશે અને થતું રહ્યું લાઈફમાં. તો તમે વિશ્વ પ્રવાસી તરીકે દુનિયાના ઘણા બધા કોન્ટિનેન્ટ્સ, એટલે ઘણા બધા ખંડોમાં ફર્યા છો. તો તમારો યાદગાર પ્રવાસ અથવા તો એવો પ્રદેશ કે જ્યાંની આબોહવાને તમે ભરપૂર રીતે માણી હોય, એવા પ્રદેશ વિશે અથવા એવા પ્રવાસ વિશે અમારા પ્રેક્ષકોને થોડું જણાવો. જરૂર. સૌથી પહેલું મને યાદ આવે સ્કેન્ડિનેવિયા. ત્યારે સ્કેન્ડિનેવિયાના હવે અમે શું કરતા કે કોઈ એક દેશમાં જવું કે એવું કંઈ નહીં, આખું વિશ્વ બોલાવતું હોય તો ગમે ત્યાં જઈ શકાય. તો અમે નેચરલ વન્ડર્સ વિશે વાંચતા. રીડર્સ ડાયજેસ્ટનું એક વોલ્યુમ હતું બહુ સારું, વર્લ્ડ્સ નેચરલ વન્ડર્સ, એના ઉપરનું. તો એ અમે વાંચતા ને એ પ્રમાણે શોધતા. તો આર્ટિક સર્કલથી 200 માઇલ ઉત્તરે આવેલ પાયાતુન્તુરી નામના સ્થળે અમે 7 દિવસ માટે રહેવાનું ગોઠવ્યું. અને અમારી પાસે 2 ટાઈમ શેર છે, એટલે ટાઈમ શેર જ્યાં મળતો હોય ત્યાં અમે લઈ લઈએ. અને ત્યાં અમે ત્યારે એટલું બધું રખડ્યા અને કાર રેન્ટ કરી. પછી ત્યાં સુધી જ વ્હીકલ્સ જાય, એટલે ટ્રેન તો 200 માઇલ પહેલાં જ મૂકી દેવી પડે, પછી બસમાં કે એવું જઈ શકાય. અને પછી કંઈ જ નહીં. તો કાર રેન્ટ કરી પહેલી વાર. ડાબી બાજુ લેફ્ટ હેન્ડ ડ્રાઈવનો કંઈ અનુભવ નહીં. ત્યાં પ્રેક્ટિસ કરી અને 2000 માઇલ ડ્રાઈવ કરી અને અમે દુનિયા જે ધરતીનો છેડો છે નોર્થ કેપ, ત્યાં નોર્થ કેપ પર ગયા. અને મધરાતનો સૂરજ, ત્યારે અમે ત્યાં મિડનાઇટ સન જોયો. હોનિન્સવેગથી જઈ શકાય છે. હોનિન્સવેગ એનું છેલ્લું સ્થળ છે અને ત્યાંથી તમે પ્રવાસ કરીને નોર્થ કેપ સુધી, એ લોકોએ સરસ મજાનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને ત્યાંથી તમે મિડનાઇટ સનને આમ પસાર થતો જોઈ શકો છો. ત્યારે મેં એમ લખેલું કે આ રોકાઈ ગયો
પ્રિયતમા માટે એક ક્ષણ રોકાઈ ગયો રોકાઈ ગયો સૂર્ય સૂર્ય. એવું. એટલે આમ ક્ષિતિજે આમ પસાર થઈને પછી પાછો પાછો આગળ વધી ત્યાં ને જાય છે, ત્યાં આવે. ત્યાંથી આવી જાય એટલે છે. એ બહુ જ યાદગાર એ લાગે. ઉપરાંત બીજું કોઈ સ્થળ કે જે તમને ખૂબ જ જ્યાં તમને ફરવાની મજા આવી હોય, અથવા તો એવું કોઈક દુર્ગમ સ્થળ કે જ્યાં તમે કોઈ પણ જાતના પ્લાનિંગ વગર પહોંચી ગયા હોય, એવું ક્યારેય બન્યું છે? હા, એમાં આ જ પ્રવાસમાં જે હું વાત કરી રહી છું ને, એમાં એવું હતું કે પાયાતુન્તુરી પહોંચતા પહેલાં, હવે સ્કેન્ડિનેવિયાના દેશો કેવું છે કે 3 પટ્ટી હોય એ રીતે છે. નોર્વે, ફિનલેન્ડ, એ બધું બહુ આમ વારંવાર એની સરહદો પસાર કરવી પડે તમારે. તો અમારી પાસે 2 કે 3 દિવસ હતા, એટલે અમે નક્કી કર્યું કે લોફોટેન નામનો આઇલેન્ડ છે, લોફોટેન. ત્યાં લોફોટેન અમારે જવું. હવે ત્યારે ગૂગલ નહોતું, ત્યારે હા. ઇન્ટરનેટ નહોતું, ત્યારે સેલફોન્સ GPS નહોતા, પણ. ખાલી દોરેલા નકશા. ઓહ. એટલે અમે નક્કી કર્યું કે ત્યાં જઈને તપાસ કરીશું, અને પહોંચાશે તો ખરું જ ને, કારણ કે આમ નકશા પર દેખાય કે અહીંથી અહીંયા. પણ ધારીએ તેવું સહેલું નહોતું. અમે જ્યારે રાત્રે એક રેલવે સ્ટેશન પર ઉતર્યા, તો ત્યાં લુલિયા નામનું, લુલિયા તો નહીં, એક મને નામ અત્યારે યાદ નથી આવતું એનું. તો ત્યાં અમે ઉતર્યા ને અમને એમ હતું કે 4 કલાક પછી ટ્રેન મળશે એટલે સ્ટેશનમાં બેસી રહીશું. તો સ્ટેશનવાળો તો કે તાળું મારશું અમે, તમે નીકળી જાઓ બહાર. ઓહ. અને એટલું બધું બોડો, ઇટ વોઝ અચ્છા, ધ બોડો. પ્લેસ બોડો. તો બોડોમાં કોણ આપણને જગ્યા આપે? તો અમે 2 કપલ્સ હતા. તો હું ને પેલી બહેન, અમે 2 રોકાયા, અને મારા પતિ ને એના પતિ, એ લોકો હોટેલ શોધવા ગયા. કોઈ આપી નહીં હોટેલ, કારણ કે એ લોકોને પણ ડર લાગે ને આ સમયે આવું કોઈ આવતું નહીં હોય. તો ત્યાંથી અમે ઊભા રહ્યા. એક બસ આવી, બસમાં કોઈ શ્રીલંકન ડ્રાઈવર હતો, લકીલી. તો એણે કહ્યું કે તમે અહીંયા શું કરી રહ્યા છો? પછી એ અમને લઈ ગયો અને અમને એક સલામત સ્થળે બેઠા. અમે બસ સ્ટેન્ડ પર બેસી રહ્યા આખી રાત, અને પછી અમે અમારા ગંતવ્ય સ્થાને પહોંચ્યા. એટલે આવું થતું હોય છે. આઇસલેન્ડના પ્રવાસ દરમિયાન તમને શું અનુભવ થયો? આઇસલેન્ડ બહુ વિશિષ્ટ જગ્યા લાગી મને, કેમ કે હિમ અને અગ્નિનું સાયુજ્ય. એક બાજુ હિમ છે ને એક બાજુ ખદબત્તો લાવા છે. વોલ્કેનોસ છે. એક્ઝેક્ટલી. પણ એનાથી વધારે બેન એક બહુ જ હૃદયસ્પર્શી વાત આઇસલેન્ડમાં બની. ત્યાં અમે એક ધોધ જોવા ગયા. એનું નામ હતું ગોડાફોસ. તો મને એમ કે ભગવાનનો નામ પરથી ભગવાનનો કૂતરો, એવું નહોતું. જ્યારે ક્રિશ્ચિયાનિટીનું અતિક્રમણ થયું, ત્યારે એમના લોકલ દેવી દેવતા હતા, સૂર્ય અને જે કંઈ પ્રકૃતિને એ લોકો ચાહતા, અને ટ્રોલ્સ અને એવી એમની બધી પુરાકલ્પનો હતા. તો એમને એમ કહેવા, હવે નાનો દેશ, એમની પાસે કોઈ સૈન્ય નહીં, એમની પાસે કંઈ શક્તિ નહીં. તો એમને એવું કહેવામાં આવ્યું કે તમે તમારા બધા દેવી દેવતાને આમાં પધરાવી દો અને બધું છોડી દો અને ક્રિશ્ચિયાનિટી અપનાવો, તો જ તમે જીવી શકશો, નહીં તો મારી નાખશું તમને. એટલે રાજાએ બહુ દુઃખ સાથે આખી પ્રજાને બોલાવી, અને એ લોકોએ બધા જ એમના દેવી દેવતાને એ ધોધમાં પધરાવી દીધા. અને એટલે એ ધોધ ગોડાફોસ, મને આમ રૂવાડા ઉભે, અથવા તો કહું કે કંપારી છૂટી જાય એટલું મને એ જગ્યા જોઈને હજુ પણ એના વિશે વિચારું તો મને એવું થાય છે. અને તમે જે આ સૂર્યને ઈશ્વર તરીકે ગણવાની વાત કરો છો, તો ઇજિપ્ત પણ એવું સ્થળ છે જ્યાં તમે પ્રવાસ કરી આવ્યા છો. તો ઇજિપ્તના ટેમ્પલ્સમાં પણ એમ કહેવાય છે કે સૂર્ય, જેને એ લોકો રા તરીકે ઓળખતા હતા, તો એના પિરામિડ્સ કે એના મ્યુઝિયમ્સમાં પણ તમે ફર્યા હશો, તો એનો અનુભવ તમને કેવો રહ્યો? જી, પિરામિડ્સમાં જે કંઈ છે અને મ્યુઝિયમ્સમાં છે એ તો સર્વવિદિત છે. પણ ઇજિપ્તમાં એક બહુ જ હૃદયસ્પર્શી જગ્યા મેં જોઈ, એ છે મૃતકોનું શહેર. તો ખલીલી બજારથી આગળ ગયા તો ત્યાં મોટા એક કોર્ડન એરિયા હતો, અને એની અંદર માટીના મકાનો હતા, ખંડેરો જેવા. એટલે મને થયું કે કંઈ પુરાતન નગરી હશે ને એને એમણે સાચવી હશે, એવું નથી. તે જગ્યા એવી હતી કે ત્યાંના લોકો જ્યારે પોતાના સ્વજનો ગુજરી જાય ત્યારે ત્યાં મૂકી આવે, કારણ કે બધાને તો પિરામિડમાં મૂકી ના શકો, એટલે ત્યાં મૂકે. અને એ જગ્યાને એટલી બધી અપશુકનિયાળ માનવામાં આવે કે કોઈ એનો ઉલ્લેખ ના કરે, પત્રકારો એના વિશે લખે નહીં, કવિઓ એના વિશે કવિતા ન કરે. એટલે ત્યારે મેં લખેલું કે બસ તમે જીજીવિષામાં સુકાતા જિસ્મોને જોતા રહો અને ચૂપ જ રહેજો, કેમ કે અહીં બોલી શકાતું નથી. વાહ, સરસ.
પણ આ પ્રવાસ વર્ણનો એટલે પ્રવાસ વર્ણનોના નિબંધો લખવાનું તમે ક્યારથી શરૂ કર્યું, અથવા તો ક્યાંથી સૂઝ્યું તમને? કોઈએ કોણે પ્રેરણા આપી? કોઈ પરિવાર તરફથી મળી કે કોઈ સાહિત્યકાર તરફથી તમને આ પ્રેરણા મળી પ્રવાસ નિબંધ લખવાની? અ, લલિત નિબંધો લખતી હતી, તેમાં પ્રવાસો થતા ગયા તેમ પ્રવાસ તત્વો ઉમેરાતું ગયું. અચ્છા. તેવામાં મને ભગવતી કુમાર શર્મા સાહેબે આમંત્રણ આપ્યું કે ગુજરાત મિત્રમાં તું કોલમ ચાલુ કર પ્રવાસ નિબંધોની. એટલે એમના સૂચનથી પ્રવાસ નિબંધો મેં લખ્યા અને 11 વર્ષ મેં પ્રવાસની કોલમ ગુજરાત મિત્રમાં લખી. દક્ષિણ ગુજરાતનું હા, અગ્રણી અખબાર કહી અને શકાય ભગવતી ગુજરાત કુમાર મિત્ર. શર્માએ એને બહુ જ ઊંચા સાહિત્યિક મૂલ્ય સાથે મૂકી આપેલું. અને આપને નવાઈ લાગશે બેન કે સામાન્ય રીતે એમ લાગે કે છાપામાં હંમેશા લોકભોગ્ય અથવા તો લોકપ્રિય લખી શકાય. હવે મને અવઢવ હતી મનમાં, પણ ભગવતી કુમાર શર્મા સાહેબ પર ખૂબ જ વિશ્વાસ. એટલે મેં શરૂ કર્યું અને નક્કી કર્યું કે જે દિવસે મને બાંધછોડ કરવાનું કહેવામાં આવશે એની ગુણવત્તા સાથે તે દિવસે મૂકી દઈશ. પણ ભરપૂર જગ્યા આપી, ભરપૂર ચિત્રો છાપ્યા અને એક પણ દિવસ એક અક્ષરનું પણ એડિટિંગ કર્યું નથી એ લોકોએ. એટલે કુમારમાં લખું એ જ આર્ટિકલ્સ એ જ લેવલના હું ગુજરાત મિત્રને મેં 11 વર્ષ મોકલ્યા અને 11 વર્ષ છાપ્યા. અને બેન, આપને એ પણ નવાઈ લાગશે કે લોકપ્રિય હોય છે, આપણે પીરસતા નથી, લોકોની રુચિ ઊંચી જ છે, પણ આપણે ઘણી વખત એને અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ અને એમ કરીને થોડું ઓછું ઉત્કૃષ્ટ પીરસતા હોઈએ છીએ એમને. તમે જ્યારે પ્રવાસે જવાનું વિચારો ત્યારે એ સ્થળની પસંદગી કેવી રીતે કરો અને પ્લાનિંગ ખાસ કરીને કેવી રીતે કરો? સ્થળ બોલાવતું હોય ને તો એ બોલાવતું હોય છે, મને એવું પણ લાગે. છતાં અમે જ્યાં મળતું હોય ત્યાં, એટલે અમારા ટાઈમ શેર પ્રમાણે જ્યાં મળે ત્યાં જઈએ. અને સિઝન પ્રમાણે, ધારો કે અવકાશ છે થોડોક, તો ત્યારે ક્યાં વેધર સારી હશે એ જોઈએ. સૌથી વધારે અમને ખેંચે કુદરતના કરિશ્માઓ, જે બધી નેચરલ વન્ડર્સ છે એ જોવાની ઈચ્છા હોય એટલે ત્યાં જઈએ. સંસ્કૃતિઓ ખેંચે, એટલે આપણે ગ્રીક અને રોમન સંસ્કૃતિ જાણીએ છીએ, પણ એવું નહીં, દુનિયાના ખૂણે ખૂણે સાંસ્કૃતિક વારસાઓ સચવાયેલા છે. તો એના વિશે વાંચ્યું હોય તો પછી એ દેશમાં જઈએ. હું એક એક્ઝામ્પલ તમને આપી શકું કે જોર્ડન. હવે જોર્ડન અમે ગયા તો જોર્ડનમાં જે પેટ્રાની પુરાતન નગરી છે તેમાં ગુફાવાસીઓ રહેતા હતા આખી નગરીમાં, અને એ ગુફાવાસીઓને વિસ્થાપિત કર્યા. હવે અમે જ્યારે ગયા ત્યારે વિસ્થાપન થઈ ગયું હતું. હવે એક રેસ્ટોરન્ટમાં અમે ચા પીવા બેઠા, તો છોકરી જે ચલાવતી હતી એ છોકરી એકદમ એના પરંપરાગત વેશમાં, પણ કોમ્પ્યુટર ચલાવી શકે, ઇંગ્લિશ બોલી શકે, બધું જ. એણે અમને એવું કહ્યું કે મને મારી સંસ્કૃતિ માટે ગૌરવ છે, મને ગુફામાં રહેવું છે, મને ગધેડા પર બેસીને કપડાં ધોવા જવા ગમે છે, હું અમારી પરંપરા પ્રમાણે જ પરણીશ. એટલે આ બધું. અને પેટ્રા નગરીમાં જ્યારે ચાંદની રાતે, પૂનમની રાત્રે અંદર જવાનું હોય, લાઇટ ના હોય, દીવડાઓની અલ્પના જેવું સજાવેલું હોય, અને એક માણસ ધીમેથી મ્યુઝિક વગાડતો હોય અને એ એમ કે આ આટલું આકાશ દેખાય છે ને નાનકડું, એનું કનેક્શન બ્રહ્માંડ સાથે છે. અને તમે એમ કે બોલવાનું નહીં, એકદમ શાંત રીતે બ્રહ્માંડ સાથે તમારે કનેક્ટ થવાનું. તો આ બધું બહુ જ સ્પર્શી જાય. એટલે ભરપૂર વાંચીએ, ત્યાંની ભાષા થોડીક શીખીએ, ત્યાંની એટિકેટ ખાસ કરીને, કે કેવા રંગનું ફૂલ આપીએ તો ક્યાં શું એનો અર્થ થાય, શું કરાય શું ના કરાય. મુખ્ય શહેરો, મોટા મોટા શહેરો કરતા અંતરિયાળ વિસ્તારોમાં હાજી, પ્રવાસ કરવાની જે મજા છે તે તમે માણી છે, એ એવું લાગે ભરપૂર છે. કર્યું, એ ભરપૂર કર્યું. હવે ગાયનેકોલોજિસ્ટ તરીકેનો તમારો જે વ્યવસાય છે, આમ કંઈ જોવા જઈએ તો ખૂબ ઉમદા વ્યવસાય કહી શકીએ, કારણ કે એક નવા જીવનને ધરતી પર ઉતારવાની એ આનંદમય ક્ષણો હોય છે એવું માનું છું. અને આ વ્યવસાયમાં પૈસા અને પ્રસિદ્ધિ બંને બહુ સહેલાઈથી મળી શકતા હોય છે. તો તમે કોઈ મેટ્રોપોલિટન સિટીને તમારા કાર્યક્ષેત્ર તરીકે પસંદ કરવાને બદલે બારડોલી જેવા નાના સેન્ટરને કેમ પસંદ કર્યું? ખૂબ જ ચોઇસથી કહી શકાય. કેમ કે મારા માતા પિતા
અને રાજીવના માતા પિતા હમ. બંનેની એવી ઈચ્છા હતી કે અમે ગામડામાં જઈને સેવા આપીએ. ઓહ. બંનેના એટલે બરોડા, પૂણા અને હમ. સુરેન્દ્રનગર એટલે બધે જ શહેરો હતા. બંનેના પેરેન્ટ્સ શહેરમાં હતા. પણ અમે બારડોલી પસંદગી કરી બારડોલીની અને આવ્યા કારણ કે અમને પણ એ જ ગમ્યું કે આપણે ગામડામાં સેવા આપીએ. બીજું કે સુરતથી બારડોલી ઇન્ટરવ્યૂ આપવા આવ્યા ત્યારે એટલી લીલોતરી હતી કે એના પ્રેમમાં જ પડી ગયા. તો અમે નક્કી જ કરી કાઢ્યું કે જે કંઈ પગાર આપે, જે કંઈ શરતો હોય બધી મંજૂર રાખીને આપણે અહીંયા જ રહેવું છે. અને 8 ગણો પગાર મારા જે હોમ ટાઉન સુરેન્દ્રનગરમાં મળતો હતો, વડોદરામાં પણ એટલો જ વધારે, પણ એ છોડીને હું માત્ર 2500 રૂપિયા પર મંથ, અને રાજીવને કહ્યું સાથે રહેવું હોય તને 1500 મળશે, અને અમે બારડોલીમાં જોડાયા. તે વખતમાં બારડોલીમાં રિક્ષા પણ નહોતી, એટલે ઘોડાગાડીમાં ગયેલા જવાનું. બજારના નામે થોડીક પતરાની કેબિન્સ હતી, એ પણ 5 વાગે બંધ થઈ જાય, એટલે શાક લેવું હોય તો ભર બપોરે લેવા જવું પડે ને તો સાંજે કશું મળે નહીં. પેશન્ટ જે આવે એ શિરડી કાપતા ખેત મજૂરો હોય, અને એનું 2 ગ્રામ 3 ગ્રામ 4 ગ્રામ હિમોગ્લોબિન હોય, અને એને સિઝેરિયન કરવાની જરૂર પડે તો એનેસ્થેશિયા આપવાની, એનેસ્થેટિસ્ટ ના પડી દે કે આ તો ટેબલ પર ગુજરી જાય એવું છે, તો સહી લઈને લોકલ એનેસ્થેશિયામાં સિઝેરિયન કરવાના. અને આવી બધી ચેલેન્જીસ હતી અમારી સામે, પણ એની મજા હતી. કેમ કે આપણે જેના માટે કશું કરીએ છીએ ને એને તો બિચારાને ખબર જ નથી કે આપણે એના માટે શું કર્યું છે. હવે એને હસતે મોઢે આપણે ઘરે જતું જોઈએ ને, અને જે આત્મસંતોષ મળ્યો. અને મેં ત્યાં ટ્રસ્ટ હોસ્પિટલ હતી, તો ત્યાં મોડર્ન ટેકનોલોજીને લાવવા કોશિશ કરી. એટલે 80ના દશકમાં હું પેનલેસ લેબર કરાવતી. ત્યારે એક સિઝેરિયન થયેલું હોય, એના પછી નોર્મલ ડિલિવરીઝ કરાવું તો લોકોને અજાયબી લાગતી. એમ થતું કે પરણી હશે કે નહીં પરણી હોય, આ કહે છે પણ કરશે ને, એમ એવું થતું. પણ ત્યારે જે એનોનિમિટી કહીએ ને, એમાં જે કામ કરવાનું મળ્યું ને, એમાં જે આત્મસંતોષ મળ્યો, અને એટલા સરસ લોકો બેન ત્યાંના કે ચોખ્ખા બોલા, પારદર્શક હૃદયના, તમને વળી લે, લડી લે, મોઢે કહી દે જે હોય તે, પણ એમના દિલ બહુ ચોખ્ખા. એટલે 45 વર્ષ થયા, એક મિનિટ મેં એન્જોય કરી છે ત્યાંના કામમાં. વ્યવસાયને એન્જોય તો કર્યો, પણ ક્યારેય એમાં મુશ્કેલી ઊભી થઈ હોય કે કટોકટીની ક્ષણો આવી ગઈ હોય, એવું બન્યું છે તમારી સાથે? કે એમાંથી તમે કેવી રીતે પાર ઉતર્યા? મેડિકલ ચેલેન્જીસ તો આવે, કેમ કે તમે અઘરા અને એવા કેસીસ લો તમે તો થાય. એક એક્ઝામ્પલ આપું તમને કે એક બહેનને એટલું બધું બ્લીડિંગ થયું કે બસ ઉતારી ગઈ, કોઈ સગા નહીં એની સાથે. એની સાથે એની પડોસણ જે બસમાં ટ્રાવેલ કરતી હતી એ હતી ખાલી, અને મૂકી ગઈ. હવે એનું અમારે તાત્કાલિક જો ઓપરેશન ના કરીએ તો એટલું લોહી વહી જાય કે જિંદગી ગુમાવવી પડે. તો આસપાસના લોકોની સહી લઈને સીઝર કર્યું, એનેસ્થેશિયા આપ્યો ને એનું હૃદય બેસી ગયું. એને અમે રિસસિટેટ કરીને ઓપરેશન પતાવ્યું, છોકરી જીવી ગઈ. પછી એના પતિને શોધ્યો, તો પતિ કોઈક હોસ્પિટલ, બાજુના ગામની હોસ્પિટલમાં વોર્ડબોય હતો, એને જોઈને આમ કરતો ચાલ્યો ગયો કે આ તો નહીં જીવે, કારણ કે એને અનુભવ હશે. અમે કીધું લોહી પણ અમે આપીશું, ઓબ્ઝર્વ પણ અમે કરીશું, તું ખાલી બેસ. મૂકીને ચાલ્યો ગયો કે આને હવે આવું થયું છે, છોકરું તો થયું નહીં, હવે હું એને છૂટી કરી દેવાનો. 25 દિવસ સુધી કોઈ લેવા આવ્યું નહીં. હોસ્પિટલમાંથી બધા ખાવાનું આપીએ, એને રાખીએ, અને પછી 26મે દિવસે સમાજની શરમે એનો ભાઈ કે કોઈ એને આવીને લઈ ગયો. તે દિવસે કન્યા વિદાય જેવું વાતાવરણ થયું અમારી હોસ્પિટલમાં, કેમ કે એના પ્રત્યે બધાને લાગણી થઈ આવેલી. એટલે આવું બધું બનતું હોય, પણ એનો એક આનંદ છે બેન. આજે પણ યાદ કરતા આનંદ થાય કે છોકરી હસતી ગઈ ઘરે. તો એ મોટી સિટીઝમાં કદાચ કામ કર્યું હોત તો આ આનંદ ન મળ્યો હોત, આ સુખ ન મળ્યું હોત. જરૂર. હવે પછીના તમારા કયા પ્રદેશો તમારા પ્રવાસના લિસ્ટમાં, તમારી પ્રવાસ યાદીમાં છે? બહુ મોટી દુનિયા છે અને બહુ બધું છે, પણ હું ગણાવું તો સાઇબેરિયા, રશિયા, અને હવે સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ જોવું છે. ઈરાન જઈને. અને ઈરાનની બેન એક સરસ વાત કરું, એની ભૌગોલિક પરિસ્થિતિ આખી કંઈક વિશેષ છે એમ કહેવાય છે. બહુ જ સુંદર દેશ છે. હા, અને સરસ દેશ છે. એનો એક અનુબંધ છે ઈરાન સાથેનો. અમે 1.5 વર્ષ પહેલા કઝાકિસ્તાન ગયેલા. તો અમારી હોટેલમાં ઈરાનની ટીમ, કોઈ
સ્પોર્ટ્સના કોમ્પિટિશન્સ માટે આવેલી. ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે હમ. આવેલી. એની એક કોચ હતી આઝાદેહ કરીને. એ કોચ દરરોજ સવારે અમે ફરવા માટે જઈએ અને એ લોકોને છોકરીઓને લઈ જવાની. એમાં દોસ્તી થઈ ગઈ. એટલી બધી બેનપણી થઈ ગઈ કે બસ તું આવ, મારા ઈરાનમાં આવ. પછી વિડીયો કોલ કરે કે એને ખબર ના પડે કે હસબન્ડ એટલે એ વાઈફ એમ કે શો મી યોર વાઈફ. પછી એમ કે યોર વાઈફ ટુ ગુડ એમ. એટલે એ હવે તો બિચારીની શું હાલત હશે, ક્યાં હશે, પણ એનું ઈરાન યાદ રહી ગયું છે. તમારું પાંખેથી ખર્યું આકાશ, એ જે તમારી નવલકથા છે, તમારી રચના, એમાં કદાચ યુદ્ધ વિશેની કે એવી કોઈ વાત, કે તમારી કોઈક નવલકથામાં યુદ્ધ વિશેની વાત જી છે? જી આ ઈરાનની વાત પરથી મને આખી જી. વાતનો સંદર્ભ યાદ જી. આવ્યો. સિન્થિયા મારી જે નવલકથા હમ, હમણાં હમ. તાજેતરમાં થઈ છે પ્રકાશિત, એમાં છે પાંખેથી કર્યું આકાશમાં લગ્ન જીવનની વિટંબણાઓ છતાં આપણા જે ભારતીય લગ્ન સંસ્થા છે એનો મહિમા કરવા પ્રયત્ન કર્યો છે. મને આ સ્ત્રીઓ સાથે 40 વર્ષથી કામ કરું છું તો મને ખાસ એ સમજાયું કે આપણે ત્યાંના ઘણા બધા લિમિટેશન્સ છે. એવું નથી કે પરફેક્ટ છે આપણી લગ્ન સંસ્થા, પણ જે કમિટમેન્ટનું તત્વ છે એમાં, કે આ સંબંધ સંસ્કારગત રીતે નિભાવવાનો છે અને નિભાવવાની એક પવિત્રતા છે. એને કારણે આપણા બાળકો સુરક્ષિત છે, એને કારણે આપણું કુટુંબ જીવન સુગ્રથિત છે, એને કારણે સાયકેટ્રિક પ્રોબ્લેમ્સ ઓછા છે. હવે એ આપણે ગુમાવતા જઈએ છીએ, પણ મને એમ થાય કે એ સાચવવા જેવી વાત છે અને એનો વિશ્વમાં પ્રસાર થવો જોઈએ. તો એના માટે મેં એ પાંખેથી કર્યું આકાશ લખેલી. અને પછી અમને થયું કે બહાર જાય આ વાત. એટલે મારા પતિ ડૉક્ટર રાજીવ રાણે, એ હમણાં જ ઇંગ્લિશ લિટરેચરમાં PhD કર્યું એમણે. એમનું ઇંગ્લિશ બહુ જ સારું છે. તો એમણે મને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી આપી અને અમારા પ્રકાશકે એને વિશ્વના પ્લેટફોર્મ પર મૂકી આપી. અને સિન્થિયા છે એ મારી આખા જીવનની સમજનો નિચોડ છે, તમે એમ કહી શકો. કેમ કે મને યુદ્ધ વિરોધી સંવેદના બહુ જ સ્પર્શે. મને પોતાને એક સપનું હતું કે હું અહિંસા પર અને યુદ્ધ વિરોધી સંવેદના પર PhD કરું. એ ન થઈ શક્યું, પણ આમાં મેં સિરિયાનો આંતરવિગ્રહ, કારણ કે આ લખી છે ત્યારે આ યુદ્ધો થયા નહોતા, સિરિયાનો આંતરવિગ્રહ અને સિરિયન રેફ્યુજીઝ માટેનો જોર્ડનનો રેફ્યુજી કેમ્પ, એના વિશે વાત કરી છે. અને એમાં યુદ્ધ વિરોધી સંવેદના વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો છે. અને બીજું એનું પાસું છે એ પ્રેમ. એટલે એની અંદર સ્મૃતિલોપના દર્દી વિશે વાત છે. અને બહેનો સાથે કામ કરતાં મને એ પણ સમજાયું કે ક્યારેક શંકાનો ભોગ બને, અથવા તો કોઈ લગ્નેતર સંબંધ હોય પતિને કે થાય, એવી પ્રકારની પરિસ્થિતિમાં મુકાય તો એ સ્ત્રીઓ એકદમ જ દુઃખી થઈ જતી હોય છે. તો એનો કંઈક રસ્તો બતાવવો હતો. તો એ આ સ્મૃતિલોપની દર્દીના માધ્યમથી મેં એ પ્રશ્નને સુલઝાવવા માટે એમાં કોશિશ કરી છે. યુદ્ધનો અને આ પ્રેમને કયા લેવલ સુધી લઈ જઈ શકાય, અથવા પ્રેમ કેટલી ઊંચાઈએ પહોંચી શકે, એની મારી જે કાચી પાકી સમજ છે એ મેં સિન્થિયામાં મૂકવા પ્રયત્ન કર્યો છે. તમારી આ યુદ્ધની વાત ઉપરથી મને માધવ રામાનુજની એક પંક્તિ યાદ આવી. એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક ઉપર માથું મૂકી ઊંઘી લો. એટલે આ તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી ભારતીબેન. અને તમારું સંવેદનશીલ વ્યક્તિત્વ એણે ગુજરાતી સાહિત્યને ઘણું પ્રદાન કર્યું, અને તમારા વ્યવસાયને પણ તમે એટલી જ જાળવણીપૂર્વક આગળ વધાર્યો. વ્યવસાયમાં પણ તમે પેશન્ટ સાથે એટલા જ પ્રેમાળ અને સેવાભાવી રહ્યા. અને ખાસ તો તમારા પ્રવાસોથી તમે તમારા જીવનને ખૂબ ભરપૂર માણ્યું છે એવું મને લાગે છે. ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરીને. નમસ્તે. નમસ્તે બેન, ખૂબ ખૂબ આભાર. આપે મને દિલ ખોલીને વાત કરવાની તક આપી, અને આપની સહૃદયતા મને હંમેશા યાદ રહેશે. નમસ્કાર. નમસ્તે. આવા સેવાભાવી અને પ્રેમાળ તબીબ ડૉક્ટર ભારતી રાણે. ભારતીબેન એમની એક પ્રેમ વિશેની રચનામાં કહે છે, પ્રેમ છે ભાષા હૃદયની, ના લિપિ ના વ્યાકરણ. એમની રચનાઓમાં પ્રકૃતિના તત્વો તરફનો તેમનો લગાવ ઉડીને આંખે વળગે તેવો છે. વિશ્વ પ્રવાસ દરમિયાન રમણીય નિસર્ગના સાનિધ્યમાં તેઓ વિશ્વની વિશાળતાને અનુભવે છે અને વિરાટ ઈશ્વરની અનુભૂતિ પણ કરે છે.
અને એટલે જ ઈશ્વરને કહે છે, કોઈ શિલ્પીની કલ્પના જેવો તું મારા મનમાં બેઠો છે અધૂરું શિલ્પ બનીને. અને નવાઈની વાત એ છે કે મારું દર્દ વિસ્તારે છે તારી મૂર્તિને. મારી વ્યથાએ તને વિરાટ બનાવી દીધો છે, હે ઈશ્વર.